એને બેરા કીધા સતેકાને. તો આ વાણી આપણી પ્રથમની પૂરી થઈ. અલખ ધણીને ઓળખો. જોઈ લેજો, દુનિયામાં જેટલા વ્યક્તિરૂપી ભગવાન થઈ ગયા એના પુસ્તક છે, જેટલા વ્યક્તિરૂપી ભગવાન થઈ ગયા એના મંદિર છે. દુનિયા આખી ફરો, ક્યાંય અલખનું મંદિર નહીં જડે, ક્યાંય અલખનું પુસ્તક નહીં મળે. આવો સમર્થ અલખ, એને ઓળખવાનું શું કરવા કહે છે? જેનું ક્યાંય મંદિર નથી, જેનું ક્યાંય તીર્થ નથી, જેનું ક્યાંય પુસ્તક નથી, અલખને આધારે આપણે જીવી રહ્યા છીએ ને એની આપણને ગતાગમ નથી. કેમ અલખને આધારે જીવી રહ્યા છીએ? જેમ એક પાવર હાઉસને આધારે બધાય ગામમાં, બધાય મકાનોમાં એક જ પાવર હાઉસમાંથી પાવર આવે છે, અને જે પાવર આવે છે એ પાવરને તો ખબર નથી ખોવડું હિન્દુનું છે કે મુસલમાનનું, પારસીનું છે કે ક્રિશ્ચિયનનું, નાગરનું છે કે બ્રાહ્મણનું. પાવરને ખબર નથી ઘરમાં રહેનારા પાપ કરે છે કે ભક્તિ કરે છે. પાવરને ખબર નથી બલ્બ ફિલિપનો છે કે ક્રોમ્પટનનો છે કે સિલ્વિનિયાનો છે કે બજાજનો છે. પાવર નીકળી જાય તો ગમે એવી રજિસ્ટ્રાર કંપનીનો બલ્બ હોય એ પ્રકાશ આપી શકતો નથી. તો આ ઇલેક્ટ્રિકનું પાવર હાઉસ જમીન ઉપર છે, અને જેને આધારે આપણે જીવી રહ્યા છીએ, જ્યાંથી આપણી અંદર શ્વાસ ઉશ્વાસના દોયડા આપવામાં આવ્યા છે, એ પાવર હાઉસ આકાશમાં છે. જે અલખ નિરંજન નિરાકાર છે, बिना मूल एक तरुवर देखा, जिन डाल पान नहीं छाया, फूल बिन फल फल बिन फलियाई, तीन लोक में सवराया, अचरत नजरे आया, संतो जल पर ज्योत जलाया. मूल विनानु एक झाड़ जोयु, एने थड़ नहीं, डाळू नहीं, પાંદડા नहीं. फूल विनाना एमा फल आव्या ने पाछू फल विनानु ई फळ्યું, અને ઈ ઝાડ ત્રણ લોકમાં સવરાયેલું છે. ત્રણ લોકમાં આ ઝાડ સવરાયેલું છે, અને ઈ ઝાડની વળવાયું આપણે બધાએ મોઢામાં પકડી. શ્વાસ ઉશ્વાસ નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, श्वास श्वास चली जात. संसारी नर एમાં समझे नहीं, वीरथा उमरा विहाता निरंजन माला, घट में फिरे दिन रात. संतो भजन में गाय छे, पवन हिंसोळो रे वालो मारो से पवन हिंसोळो. ई पवन हिंसोळे पोढ़ा से साळंग प्राण रे वालो मारो से आ पवन हिंसोळो. संतोए कीधुं से कोળી आवे कोળી जावे, ई कोળી सर्वे ना घट में समावे. मामई पंडित कहे छे ओहम शोहम आपे अलख, ईसे सतमूल वचन मणि. ई मणि छे तेज मणि, अलख परसन राम, आधा नाम कबीर, पूरा नाम अजीत. ओहम शोहम सत शब्द ने स्वाल, भणे पंडित मामई ई से धणी नु नाम. जेने आधारे आपणे बधा जीवी रह्या छीए. एक ज पावर हाउस मांथी आपणामां श्वास उश्वासना दोयड़ा आप्या छे. ज्यांथी हिंदू श्वास ले छे, न्याथी ज मुसलमान ले छे, न्याथी ज पारसी ले छे, न्याथी ज क्रिश्चियन ले छे. दुनियानुं कोई प्राणी श्वास ले एक ज जग्याएथी श्वास ले छे.
મગર માનવી એને જાણતો નથી હું કેને આધારે જીવું છું. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે, મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, श्वास पाछो क्या जाए छे. अरे भाई कहां से आया कहां तुम जाएगा, खोज करो अगले घर की. सदगुरु मळे ने एनी शान समझावे तो खुल जाए गगन खड़की. साईं वली कैसे सुन मंडल में आवे ने जावे वही पीऊं का शहर. ये अधर तखत पर से नाम निरंजन. कोई जपी जो आठे पौर, कोई आ रमोज ने जाने, कोई अपना गुरु को पिछाने. जेने लागी भजन नी लहर. भवानी दास कहते इंगला पिंगला सूक्ष्म नाड़ी आ सहज सुन मा गाजे. ई अधर तखत मारो धणी बिराजे, न्याथी अनहद वाजा वागे. खूब खड़ा खड़ वागे, कोई ज्ञानी ध्यानी जागे. आ जंतर वागे. आ भूलाव्યું છે કોણે? मूल घर जेने बधा सनातन सनातन कहे छे, पण सनातन नी व्याख्या शुं? आ माणसना बनावेला धर्मोए ने पंथोए वाद विवाद उभा कर्या छे, ऊंच नीचना भेद उभा कर्या छे. अरे न्या लगी जोर करी गया छे, हग्गा दीकरानी आभड़सेट्यू रखावी छे. दीकरो जो ई धर्म में न हो तो बापनी ठाठड़ी उपाड़ी न होगे. न्या लगीना भेद खड़की दीदा आडा तोती. एक सोहम फाटी नवखंड भिया रस्ता दिया थे भुलाए. कहे कबीर धर्मदास ने हंसा कोन घीरे दई समाए. आ रस्तो भूलायो छे कोणे? पुरोहितोए पंडितोए काजीओए. શું કરવા ભૂલાવ્યો છે? એના વેપાર ચલાવવા માટે. પરમાત્માના નામે સ્વર્ગ નરકની ભાઈ બતાડી. સૂફી સંત થઈ ગઈ રાબિયા, સંત રાબિયા. એ સંત રાબિયા જ્યારે નીકળે છે, એક હાથમાં હળગતો અગ્નિનો કાકડો લે છે, એક હાથમાં પાણીનું કુંડું લે છે અને નીકળે છે. લોકો પૂછે છે કે ભાઈ તમે જ્ઞાની છો, ભજની છો, અને હાથમાં હળગતો કાકડો અને પાણીનું કુંડું હાથમાં શું કરવા લીધા છે? રાબિયા જવાબ આપે છે કે હળગતો કાકડો એટલા માટે હાથમાં રાખ્યો છે કે મારે હરગને હળગાડી દેવું છે. સ્વર્ગને સળગાડવા માટે હાથમાં કાકડો લીધો છે અને પાણીનું કુંડું એટલા માટે લીધું છે, એમાં મારે નરકને ડૂબાડી દેવું છે. આ લોકો છેતરાય છે નરકને નામે ને હરગને નામે. એટલે બેયનો નાશ કરી નાખવું એટલે જગત, આ બધી જનતા છેતરાથી મટી જાય. જોકે સંતો તો ઘણા કહી ગયા છે, ભૂતલ આકાશ માહી ઉષ્કા મુકામ નાહી, દુનિયા રહી હે ભૂલાઈ. આ ભાઈ નરકનો ને સ્વર્ગનો કોણે બતાવ્યો છે? જેણે ધર્મને નામે, ભગવાનને નામે વાડા બાંધ્યા છે, પંથ હલાવ્યા છે, એણે આ બધું ઊભું કર્યું છે. ત્યારે સંતોની મંજિલ તો ઈ છે, હિન્દુ આંખે રામ કી, મુસલમાન ખુદાય, અવધૂત આંખે રામ કી, અવધૂત આંખે અલગ કી. હિન્દુની દ્રષ્ટિ રામ ઉપર છે, મુસલમાનની દ્રષ્ટિ ખુદા ઉપર છે. हिंदू आंखें राम की, मुसलमान खुदाए, अवधूत आंखें अलग की, ज्या नहीं राम के नहीं खुदाए. अरे हिंदू चाहे देवड़ा, मुसलमान मसीत, अवधूत चाहे आ निर्वाण को, ज्या नहीं मंदिर के नहीं मसीत. ई अलख धणी ने ओळखवानुं संतो कहे छे. संतो कोई व्यक्ति ने पूजवानुं कहता नहीं. संतो सतगुरु केने कहे छे? जे सत छे ई गुरु छे. अलखनुं बीजू नाम से सत. अने सत एने कहेवाय के त्रण काळमां जेमां परिवर्तन न थाय, फेरफार न थाय, त्रण काळमां जेनो नाश न थाय,
એનું નામ સત. ભગવાન બુદ્ધ કહે છે સત્યમેવ જયતે, સત્યનું સદા જય થાય છે. આપણામાં સત્ય ન હોય તો નો રામ તારી શકે, આપણામાં સત્ય ન હોય તો નો કૃષ્ણ તારી શકે, આપણામાં સત્ય ન હોય તો નો રામોપીર તારી શકે, ન સ્વામિનારાયણ તારી શકે. તો પંડિતોએ, પુરોહિતોએ, ધર્મગુરુએ ધર્મના વાડા બાંધ્યા છે, ભગવાનના ભાગ પાડ્યા છે, એના જુદ જુદા બધા સિદ્ધાંતો ઊભા કર્યા છે, અને જેટલા વ્યક્તિ રૂપી ભગવાન ઊભા કર્યા છે એની પછવાડે એના પુસ્તક લખ્યા છે. રામની વાહે રામાયણ લખી છે, કૃષ્ણની વાહે ગીતા લખી છે, સ્વામિનારાયણ વાહે શિક્ષાપત્રી વચનામૃત લખ્યા છે, મહમૂદની પાછળ કુરાન, ઈસુની પાછળ બાઇબલ. આ રહસ્ય સંતોનું એવું છે. રામો પીર કહે છે અગમ ને અગોચર વીરા વાતું છે આગી, એના પોથા ન પામે પાર. પોથા એટલે જગતના રચેલા તમામ પુસ્તકો, ઈ એનો પાર પામી શકતા નથી. કેમ?